નમસ્કાર. હું ડૉક્ટર ચેતના ભેસદડિયા. આજે આપણે BA સેમેસ્ટર 1 અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે પેપર નંબર 1 અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એનું પહેલું યુનિટ છે પરિચય, અને ચેપ્ટરનું નામ છે એકમલક્ષી અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર. એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. આ પહેલા યુનિટમાં આજના મુદ્દામાં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્રનું અભ્યાસનું જે મહત્વ રહેલું છે એ બે મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે. એટલે કે પહેલું યુનિટ પરિચય, અને એ પહેલા યુનિટમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કીધું હતું કે બે ચેપ્ટરના ભાગ પાડીએ છીએ આપણે. એક છે અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર, અને બીજો ભાગ છે અર્થશાસ્ત્રના નિયમો. એમાં જે આપણે પહેલું ચેપ્ટર છે, પહેલું પ્રકરણ, એમાં બે મુદ્દા આવે છે: અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર અને અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ. એટલે આ બે મુદ્દાની આજે આપણે ચર્ચા કરીશું. તો પહેલા આપણે લેશું અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર. તો એની આપણે આજ પહેલા ચર્ચા કરીશું. તો અર્થશાસ્ત્રનું સ્વરૂપ એટલે શું? તો આપણે બધા જાણીએ છીએ સ્વરૂપને શું કહેવાનું છે, ઇંગ્લિશમાં શું કહે છે? નેચર. સ્વરૂપ એટલે નેચર. નેચર એટલે પ્રકૃતિ, સ્વભાવ. તો અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવું છે, એની પ્રકૃતિ કેવી છે, એનો નેચર કેવો છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો નેચર એટલે શું? તો આપણે એમ કહીએ કે નેચરમાં એમ કહે છે કે અર્થશાસ્ત્રની પ્રકૃતિ કેવી છે, એ કેવા પ્રકારનો અભ્યાસ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર એ વિજ્ઞાન છે. જો એ વિજ્ઞાન છે તો આદર્શલક્ષી વિજ્ઞાન છે, વાસ્તવિક વિજ્ઞાન છે. અથવા અર્થશાસ્ત્ર કલા છે કે અર્થશાસ્ત્ર વિજ્ઞાન ને કલા બને છે, આ આપણે જાણી શકીએ. એટલે આપણે આ જાણવું હોય એટલે કે આ એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, વિજ્ઞાનનું છે, વિજ્ઞાન છે તો વાસ્તવિક વિજ્ઞાન છે કે આદર્શલક્ષી વિજ્ઞાન છે કે કલા છે, આ આપણે આ મુદ્દાનો અભ્યાસ કરવો હોય તો પહેલા આપણે આ ત્રણેયનો જે અર્થ છે એ જાણી લેવો પડે. તો પહેલા આપણે લઈશું વિજ્ઞાનનો અર્થ, કે અર્થશાસ્ત્ર જો એક વિજ્ઞાન છે, આપણે એના સ્વરૂપની દ્રષ્ટિએ આપણે શું જોવાનું છે? પહેલા આપણે ચકાસવું કે અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે. તો કે હા છે. તો કયું વિજ્ઞાન છે? વાસ્તવિક છે કે આદર્શલક્ષી? એટલે આપણે એ બેનો અભ્યાસ લેવાનો છે. અને જો વિજ્ઞાન ઉપરાંત કલા છે તો કલાનો અર્થ, એટલે આપણે પહેલા આ બધાના અર્થ આપણે લઈ લઈશું. એટલે વિજ્ઞાન શું છે, વિજ્ઞાન કોને કહેવાય, એનો પહેલા આપણે અર્થ લઈએ. પછી એના પછી એક આપણે લેતા જશું. જો અર્થશાસ્ત્રનું સ્વરૂપ વૈજ્ઞાનિક હોય, અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે, એક સાયન્સ છે, એક શાસ્ત્ર છે, તો પહેલા આપણે એના અર્થ લઈને પછી આપણે એ સાબિત કરશું કે ખરેખર અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે. તો કેવા પ્રકારનું વિજ્ઞાન છે એનો આપણે અભ્યાસ કરીશું. વિજ્ઞાન એટલે શું? તો કે કોઈ પણ હકીકત કે ઘટનાનો પદ્ધતિસરનો અભ્યાસ કરીને આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એને વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે વિજ્ઞાન વિશ્વમાં બનતી બીનાઓ કે ઘટનાઓ છે એના કારણો શોધે છે, એટલે કે અને એના પરિણામો આપે છે. એટલે કે કાર્ય કારણના સંબંધો શોધે છે, અને તેના આધારે એ કારણ અને પરિણામ વચ્ચે જે સંબંધ દર્શાવતો નિયમ ઘડે છે. એટલે આ નિયમ પછી કોઈ એક ઘટના નહીં, પરંતુ વિશ્વમાં બનતી એવી બધી જ ઘટનાઓ નો પણ એમાં બધી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવતો હોય, અથવા એ બધું વિજ્ઞાન સમજાવતું હોય એવું બની શકે. એટલે વિજ્ઞાનનો હેતુ શું છે? તો વિજ્ઞાનનો હેતુ આવા વ્યાપક નિયમોની શોધ કરવાનો, અને એ દ્વારા શું કરવાનો છે? આવા વ્યાપક નિયમોની શોધ કરી અને તે આપણને આગાહીઓ કરવાની શક્તિ આપે છે. અને આ માટે વિજ્ઞાનમાં શું થાય છે કે હકીકતો એકઠી કરવામાં આવે છે, પછી આ હકીકતોનું વર્ગીકરણ કરવામાં આવે છે, અને પછી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે, અને એના આધારે નિયમો ઘડવામાં આવે, તો એને વિજ્ઞાન કહેવામાં આવે છે. તો હવે અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે તો એનો અર્થ આપણે જોયો. તો હવે આપણે જોશું કે વિજ્ઞાન છે તો વાસ્તવિક વિજ્ઞાન છે કે આદર્શલક્ષી વિજ્ઞાન છે. તો આપણે પહેલા લેશું વાસ્તવિક વિજ્ઞાનનો અર્થ લઈએ. પહેલા વિજ્ઞાનનો અર્થ જોયો. વિજ્ઞાન એટલે શું? તો અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે તો વાસ્તવિક વિજ્ઞાન છે કે આદર્શલક્ષી વિજ્ઞાન, એ આપણે સાબિત કરવું હોય તો પહેલા આપણે જોવું પડે કે વિજ્ઞાન શું છે, વાસ્તવિક વિજ્ઞાન શું છે, આદર્શલક્ષી વિજ્ઞાન શું છે, અર્થશાસ્ત્ર કલા છે તો કલા શું છે. એટલે બધાના અર્થ આપણે એક પછી એક લેશું. તો હવે આપણે લેશું વાસ્તવિક વિજ્ઞાનનો
અર્થ. એટલે વિજ્ઞાનનો અર્થ આપણે જોઈ લીધો. તો એના આધારે આપણે શું કરીએ કે વિજ્ઞાનના બે પ્રકાર પડ્યા છે. આપણે પહેલા કીધું એક વાસ્તવિક વિજ્ઞાન અને બીજું આદર્શ વિજ્ઞાન. વાસ્તવિક વિજ્ઞાન એટલે પોઝિટિવ અને આદર્શલક્ષી વિજ્ઞાન એટલે નોર્મેટિવ. એટલે વાસ્તવિક પરિસ્થિતિના પદ્ધતિસરનો જે અભ્યાસ કરે એટલે કે શું છે, વોટ ઇઝ, આ પ્રશ્નનો જે જવાબ આપે અથવા આ પ્રશ્ન સાથે જે સંબંધ ધરાવતા હોય તેવા પદ્ધતિસરના જ્ઞાનને વાસ્તવિક વિજ્ઞાન કહેવામાં આવે છે. માત્ર જ્ઞાન પ્રાપ્તિના ઉદ્દેશથી જ આવો અભ્યાસ કરવામાં આવતો હોય છે. એટલે વાસ્તવિક વિજ્ઞાનનો હેતુ એકરૂપતા એટલે કે યુનિફોર્માલિટીની સ્થાપના કરવાનો છે. અને આ યુનિફોર્માલિટીની સ્થાપના કરવા માટે એ શું કરવું પડે કે તેથી આવા વિજ્ઞાનો છે એ કેવા હોય, આ વિજ્ઞાન છે એ કેવું હોય, વર્ણનાત્મક હોય અને એને કોઈ પણ બાબત સાથે આપણે જોઈએ તો એને કેની સાથે સંબંધ છે કે શું છે એ વસ્તુ યોગ્ય છે કે અયોગ્ય છે અથવા શું હોવું જોઈએ, વોટ ઓટ ટુ બી, એના સાથે એને કોઈ નિસ્બત નથી અથવા પણ એને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એટલે વાસ્તવિક વિજ્ઞાન એટલે શું કે જેને શું છે એની સાથે જ મતલબ છે કે અર્થશાસ્ત્રમાં શું છે એટલે વાસ્તવિક વિજ્ઞાન એટલે હકીકતમાં જે હોય એ જ બતાવતું. શું હોવું જોઈએ, યોગ્ય છે કે અયોગ્ય છે એવો એમાં અભ્યાસ કરવામાં આવતો નથી. એટલે કે વાસ્તવિક વિજ્ઞાનનો ધ્યેય કે આદર્શ શું ધરાવે છે તો કે તટસ્થ છે, આપણે એમ કહીએ ને કે એ ન્યુટ્રલ છે. કેવી રીતે? તો દાખલા તરીકે શરીર વિજ્ઞાન છે એ વાસ્તવિક વિજ્ઞાનનું એક ઉદાહરણ આપણે કહી શકીએ. એટલે વાસ્તવિક વિજ્ઞાન એટલે શું છે એનો જ અભ્યાસ કરે, શું હોવું જોઈએ, શું સારું શું ખરાબ એની એને મતલબ નથી. તો એ છે વાસ્તવિક વિજ્ઞાન કહેવાય. હવે આપણે બીજું લઈએ કે અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે તો વાસ્તવિક વિજ્ઞાન છે કે નહીં એનો અર્થ જોયો. હવે લેશું આપણે બીજો એનો પ્રકાર છે આદર્શલક્ષી વિજ્ઞાનનો અર્થ. એટલે કે શું હોવું જોઈએ, વોટ ઓટ ટુ બી સાથે સંબંધ ધરાવતું હોય એ બધા આદર્શલક્ષી વિજ્ઞાન કહેવાય. એટલે આદર્શલક્ષી વિજ્ઞાનમાં પણ કોઈ પણ બાબતનો કે કોઈ પણ ઘટનાનો પદ્ધતિસરનો અભ્યાસ એમાં કરવામાં આવતો હોય છે અને તે આદર્શ પણ રજૂ કરતા હોય છે. એટલે કે શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ આ બધી બાબતો સાથે સંબંધ ધરાવતા હોય અને આ બધાનો એ આદર્શલક્ષી એટલે કે પદ્ધતિસર રીતે અભ્યાસ કરતું હોય છે અને તેનું નિરાકરણ અથવા એનું નિર્ધારણ પણ કરે. કોઈ પણ પ્રશ્ન હોય તો એનું ઉકેલ શું છે અથવા આ યોગ્ય છે કે નથી એ બતાવતું હોય તો એને આદર્શલક્ષી વિજ્ઞાન કહેવાય. એટલે કે આદર્શલક્ષી વિજ્ઞાનનો અભ્યાસ કેવો હોય તો નૈતિક ધોરણો સાથે એ સંકળાયેલું છે અથવા એને સંબંધ હોય છે. આદર્શલક્ષી વિજ્ઞાનને કેની સાથે સંબંધ હોય કે નૈતિક સંબંધો સાથે અથવા આદર્શલક્ષી વિજ્ઞાન નૈતિકતા સાથે સંકળાયેલું હોય છે. તેથી દાખલા તરીકે આપણે કોઈ કે નીતિશાસ્ત્ર એ આદર્શલક્ષી વિજ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ છે એમ આપણે કહી શકીએ. એટલે આદર્શલક્ષી વિજ્ઞાન આપણે જે જોયું તો એનો અર્થ આ રીતે થાય. પેલા આપણે જોયું વિજ્ઞાનના બે પ્રકાર પડે છે, વાસ્તવિક વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાન. આ બેના ખાલી અર્થ જ જોઈએ છે, પછી આપણે અર્થશાસ્ત્રને એની સાથે સરખાવશું. હવે ત્રીજું કે આપણે એક પ્રશ્ન થયો કે અર્થશાસ્ત્ર કલા જ છે તો કલાનો અર્થ જોઈએ. કલા એટલે શું? તો કલાનો આપણે અર્થ લઈશું અહીંયા. કલા એટલે શું? તો કલાના અર્થમાં આપણે એમ કહીએ કે વિજ્ઞાનનો અર્થ અને તેના પ્રકારો આપણે બે જોઈ લીધા, વાસ્તવિક વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાન. હવે આપણે કલા એટલે શું જોઈએ તો કોઈ પણ આદર્શને સિદ્ધ કરવાની ઉત્તમ જે પદ્ધતિ એટલે કલા. કોઈ પણ આદર્શને સિદ્ધ કરવાની ઉત્તમ પદ્ધતિ એટલે કલા. તો કલાનો હેતુ શું હોય છે તો કે આદર્શને સર્વોત્તમ રીતે સિદ્ધ કરવા અને આ સિદ્ધ કરવા માટેની જે પદ્ધતિ સૂચવે અને એ પદ્ધતિ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. વિજ્ઞાનની રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિની રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાનું જે શીખવે એને કલા કહેવાય. એટલે કે વાસ્તવિક વિજ્ઞાન વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરે છે. આદર્શલક્ષી વિજ્ઞાનો આદર્શ અંગેના ધોરણો સૂચવતો પદ્ધતિસરનો અભ્યાસ છે. તો કલા શું છે તો કે કલા આ આદર્શોને સિદ્ધ કરવાની સર્વોત્તમ પદ્ધતિ સૂચવે છે. એટલે વિજ્ઞાનના નિયમોને વ્યવહારમાં મૂકવાનું અથવા એને નિર્દેશ કરવાનું કાર્ય એ કલા કરે છે. આમ આપણે અહીંયા વિજ્ઞાનનો અર્થ, વિજ્ઞાનના જે પ્રકારો છે બે, વાસ્તવિક વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાન, કલાનો અર્થ, આ બધા અર્થ આપણે જોયા પછી આપણે એ તપાસશું કે અર્થશાસ્ત્ર એ વિજ્ઞાન છે. જો વિજ્ઞાન હોય તો વાસ્તવિક વિજ્ઞાન છે કે આદર્શલક્ષી વિજ્ઞાન છે અથવા તો એ કલા છે.
આપણે અહીંયા અત્યારે આપણે સાબિત કરવાનું છે. ત્રણેયના અર્થ જોયા પછી અને પછી આપણે હવે સાબિત કરશું કે અર્થશાસ્ત્ર શું વિજ્ઞાન છે એ આપણે જોઈ લે. એટલે એની હારે આપણે તુલના કરીએ કે જો આપણે શું કહીએ કે વિજ્ઞાન શું કરે છે, તો આપણે પેલા એનો અર્થ જોયો ને, એ જ રીતે પેલા વિજ્ઞાનનો અર્થ જોયો, તો એની હારે આપણે વિજ્ઞાનનો અર્થ શું છે એ જોશું. પછી એની સાથે અર્થશાસ્ત્રને આપણે કમ્પેર કરાવશું, એટલે આપણે ખબર પડે કે અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે કે નહીં. તો વિજ્ઞાનમાં શું અભ્યાસ કરવામાં આવે છે, કોઈ પણ વસ્તુનો પદ્ધતિસરનો અભ્યાસ જેમાં કરવામાં આવે ને વિજ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. તો હવે આપણે જોશું કે વિજ્ઞાન માનવ જ્ઞાનનો એક ક્રમબદ્ધ તેમજ વ્યવસ્થિત ભંડાર છે, અને જે કારણ તથા પરિણામ એટલે કે કાર્યકારણનો સંબંધ ધરાવે છે. તો કારણ અને પરિણામમાં પારસ્પરિક સંબંધની જે શોધ કરે છે કે ખોજ કરે છે આપણે કહી શકીએ. પરંતુ તે આપણે યાદ રાખવું જોઈએ કે વિજ્ઞાન માત્ર હકીકતોનો આપણે જોઈએ તો હકીકતોનો જ સમૂહ નથી. એ શું કરે છે, તો કે એ શું કરે છે કે આપણે જો કોઈ કહીએ કે આપણે ઉદાહરણ આપે છે પ્રોફેસર પ્રોઇન કેપર કરીને અર્થશાસ્ત્રી છે. એ શું કહે છે, જે રીતે આપણે છે મકાન બનાવવું હોય તો મકાન ખાલી પથ્થરો ભેગા કરીએ તો મકાન ન બની જાય, પણ આપણે શું કરવું પડે, હકીકતનો સામનો કરવા પડે. એટલે કે પથ્થરો ઢગલો હોય એમાંથી આપણે સીધું મકાન ન બનાવી શકીએ, પણ એનું આપણે વ્યવસ્થિત રીતે એનું આપણે પ્લાનિંગ કરવું પડે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો વિજ્ઞાનના સર્જન માટે શું કરવું પડે, આપણે હકીકતોને ક્રમબદ્ધ એટલે કે ક્રમશઃ ક્રમબદ્ધ રૂપે એનો સંગ્રહ કરવો, એટલે કે એને ભેગી કરવી વસ્તુઓને, પછી આ ભેગી થયેલી બે વસ્તુઓ છે એનું વર્ગીકરણ કરવું, પછી એનું વિશ્લેષણ કરવું. આ બધું વિજ્ઞાનમાં આપણે બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે વિજ્ઞાનની આ આપણે જે વ્યાખ્યા છે કે વસ્તુઓને ભેગી કરવી, સંગ્રહ કરવો, એનું વર્ગીકરણ કરવું, એનું વિશ્લેષણ કરવું, આ બધી બાબતો છે એ માનવ જ્ઞાન જે આપણે મેળવીએ છીએ એની એક શાખા છે. એટલે કે જેમાં હકીકતોનો ક્રમબદ્ધ રીતે સંગ્રહ, વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે. આ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર છે એ પૂર્ણ શાસ્ત્ર અથવા પૂર્ણ વિજ્ઞાન છે એમ આપણે કહી શકીએ. શું કામ કે અર્થશાસ્ત્રમાં પણ વિજ્ઞાનની જેમ જ હકીકતોને એકઠી કરવામાં આવે છે, પછી હકીકતો જે છે એનો કાર્યકારણનો સંબંધ તપાસવામાં આવે છે, પછી જે હકીકતો અથવા જે માહિતી ભેગી કરી હોય એનું વર્ગીકરણ કરવામાં આવે છે, અને એ માહિતીનું વિશ્લેષણ પણ કરવામાં આવતું હોય છે. અને આના આધારે અર્થશાસ્ત્ર નિયમો ઘડે છે. અને આ નિયમો આપણે જોઈએ તો એ નિયમોમાં ભલે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર જે નિયમો ઘડે છે તો વિજ્ઞાનમાં કોઈ મતભેદો ન હોય, જે સાબિત થાય છે હકીકત છે એ સાબિત કરી દેવાની, પણ અર્થશાસ્ત્રમાં તો એક જ વસ્તુ હોય એના કેટલા બધા મત મતાંતરો પ્રવર્તતા હોય છે. એટલે કે એક અર્થશાસ્ત્રી એમ કે છે ફુગાવાના કારણો આટલા છે, તો બીજો અર્થશાસ્ત્રી કે ફુગાવાનું કારણ આ છે, ગરીબીનું કારણ આ છે, તો બીજો અર્થશાસ્ત્રી કે છે ને એનું આ કારણ નથી. એટલે કે મત મતાંતરો પ્રવર્તતા હોય છે, એકથી ઘણા બધા મતો એમાં હોતા હોય છે. તો કઈ વિજ્ઞાનમાં આવું ન હોય એમ કે છે, પણ ખરેખર એવું નથી. જો બાબરા હોટન એમ કે છે કે જયારે 6 અર્થશાસ્ત્રીઓ ભેગા થાય ને ત્યારે એમાંથી જે 7મો અભિપ્રાય આવે, 6 અભિપ્રાય તો આવે પણ એ 6 અર્થશાસ્ત્રી ભેગા થાય એટલે 6 ના અભિપ્રાય જુદા જુદા હોય, 7મો અભિપ્રાય આપણે આપતા હોય છે. એટલે આપણે કહીએ કે જો ફુગાવાનું એને કારણ લીધું છે કે ફુગાવાના જે કારણો છે એમાં બધા જુદા જુદા કારણો આપતા હોય છે. તો એમ માની ન લેવું જોઈએ કે અર્થશાસ્ત્ર ને વિજ્ઞાન આપણે ન ગણી શકીએ એના કારણે, પરંતુ શરૂઆતમાં આપણે એમ જોઈએ કે ગમે તે શાસ્ત્ર હોય શરૂઆતમાં એમાં આપણે આ જુદા જુદા મતભેદો તો જોવા જ મળે છે, અને મતભેદોનું અસ્તિત્વ જ વિજ્ઞાનની શક્તિ માટેની આપણે જોઈએ તો તંદુરસ્તીની નિશાની છે એમ આપણે કહી શકીએ. અને અર્થશાસ્ત્રને વિજ્ઞાન ગણવું જ જોઈએ. આ બાબતમાં એ વધારે ભાર મૂકે છે કે અર્થશાસ્ત્ર છે એવું ન હોય કે જાજા મતો કે મતભેદો જોવા મળે તો એને વિજ્ઞાન ન કહેવાય, એવું નથી. પણ એ તો એની તંદુરસ્તી અથવા તંદુરસ્ત નિશાની છે કે જાજા મતો ફરે તો જાજા ગમે તે વસ્તુની નવી શોધ થતી હોય એટલે આવા મતભેદો અને નવા નવા એક્સપેરિમેન્ટો થતા જ હોય છે. આમ અર્થશાસ્ત્રના નિયમો પ્રમાણે આપણે જો આગાહી કરીએ તો અભ્યાસમાં તે ખોટી પાડવાની શક્યતા ખૂબ જ હોય છે. આપણે વિજ્ઞાનમાં ગમે તે વસ્તુની આપણે એમ કહીએ કે જો હવામાન ખાતું છે જે આગાહી કરે છે તો બધી આપણે એના કરતા તો જે અર્થશાસ્ત્રની આગાહી વધારે સાચી પડે છે. એટલે કે હવામાન ખાતાની વાયુશાસ્ત્રની મોટા ભાગની આગાહીઓ ખોટી જ પડતી હોય છે. તો એ વાયુશાસ્ત્રને તો આપણે વિજ્ઞાન ગણીએ છીએ, તો અર્થશાસ્ત્રમાં તો જે વાયુશાસ્ત્રમાં આગાહી કરે છે એના કરતા ઓછી ખોટી પડતી હોય છે. એટલે કે અર્થશાસ્ત્રની આગાહીઓ છે કે મંદી ક્યારે આવશે, તેજી ક્યારે આવશે, આવી બધી આગાહીઓ છે તો એ વાયુશાસ્ત્રની આગાહી જેટલી ખોટી નથી પડતી.
તો એટલા માટે આપણે એમ કહી શકીએ કે તો વાયુશાસ્ત્રને વિજ્ઞાન ગણવામાં આવે તો અર્થશાસ્ત્રને કેમ વિજ્ઞાન ગણવામાં ન આવે. એટલે આ વિજ્ઞાન છે તો કે હા અર્થશાસ્ત્ર ને વિજ્ઞાન પણ ગણવું જોઈએ. હવે બીજો મુદ્દો છે, વિજ્ઞાન ગણવું હોય તો એ વાસ્તવિક વિજ્ઞાન છે કે આદર્શલક્ષી. તો હવે આપણે પેલા વાસ્તવિક વિજ્ઞાન સાથે આપણે સરખાવી લઈએ. તો પેલા આપણે લેશું, હવે જો વાસ્તવિક અર્થશાસ્ત્ર છે વાસ્તવિક વિજ્ઞાન છે, આ એક આપણે પ્રશ્ન છે, તો એ સાબિત કરવાનો આપણે રહે. એટલે આપણે અહીંયા આપણે જોયું હતું, આપણે રહી ગયા કે અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવા પ્રકારનું છે. તો પેલા આપણે જોઈએ છે કે અર્થશાસ્ત્રનું સ્વરૂપ એ વિજ્ઞાન છે. હવે આપણે બીજો મુદ્દો લઈએ છીએ, અર્થશાસ્ત્ર વાસ્તવિક વિજ્ઞાન છે, એ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો વાસ્તવિક વિજ્ઞાન છે કે નહીં એ આપણે સાબિત કરીએ. હવે જો અર્થશાસ્ત્ર છે એ વિજ્ઞાન હોય અને વાસ્તવિક વિજ્ઞાન હોય તો કે આદર્શલક્ષી વિજ્ઞાન હોય, તો આપણે પહેલા જોયું હતું કે વાસ્તવિક વિજ્ઞાન એટલે શું, તો કે જે હકીકતો સાબિત કરવાની જે છે એ જ સાબિત કરવાની કે અર્થશાસ્ત્રમાં આ છે, શું હોવું જોઈએ, વોટ ટુ બી નારે નહીં પણ વોટ ઇઝ સાથે જેને સંબંધ હોય એને વાસ્તવિક વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે માત્ર વાસ્તવિકતા સાથે જેને સંબંધ છે, એટલે કે અર્થશાસ્ત્ર શુદ્ધ વિજ્ઞાન, જેને આપણે કહીએ કે અર્થશાસ્ત્ર એક શુદ્ધ વિજ્ઞાન છે. એટલે કે જે છે એ જ બતાવે છે. એટલે કે આર્થિક પદ્ધતિઓનો જ્યારે પદ્ધતિસર અભ્યાસ કરવામાં આવતો હોય અને એમાં એ પદ્ધતિ ઉચિત છે કે અનુચિત છે, યોગ્ય છે કે અયોગ્ય છે, આ બધું વ્યક્ત કરતું હોય તો એને વાસ્તવિક વિજ્ઞાન કહેવામાં આવે છે. અને લાયોનલ રોબિન્સ શું કહે છે, એવું માને છે કે અર્થશાસ્ત્રનો ઉદ્દેશ માત્ર જ્ઞાન પ્રાપ્તિનો છે અને તે માત્ર વાસ્તવિક વિજ્ઞાન જ છે. અર્થશાસ્ત્રમાં શું હોવું જોઈએ એનો મતલબ નથી, પણ અર્થશાસ્ત્રમાં શું છે એની જ્ઞાન પ્રાપ્તિ માટેનો જ ઉદ્દેશ હોયેલો છે. એટલે અર્થશાસ્ત્ર કેવું છે, વાસ્તવિક વિજ્ઞાન છે. એને આદર્શ પ્રત્યે તટસ્થ છે, ન્યુટ્રલ રહે છે. એટલે સમાજમાં ગરીબી, પછી બેકારી, ફુગાવો, આર્થિક અસમાનતા, શોષણ વગેરે જેવી જે સમસ્યાઓ હોય ને એનો પદ્ધતિસરનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. તેમજ આપણે જોઈએ કે અર્થશાસ્ત્રમાં શોષણ થતું હોય તો એનું કારણો શોધવાના, કોઈ મજૂરોનું શોષણ થતું એના કારણો શોધવા અને એને ત્યાં અટકાવવું શોષણને, આવું કઈ અભ્યાસ કરવામાં આવતો નથી એવું માને છે. આમાં અર્થશાસ્ત્ર એને શું કરવું જોઈએ, તો કે અર્થશાસ્ત્ર આ બધી જે બાબતો છે, જે હકીકતો છે, ગરીબાઈ, બેકારી, ફુગાવો, આર્થિક અસમાનતા, શોષણ, આ બધાનું વાસ્તવિક ગણીએ એટલે કે જે છે તે ચિત્ર આપણે આપે છે. યોગ્ય છે, અયોગ્ય છે, એના ઉપાય કે આદર્શ પ્રત્યે તટસ્થ રહીએ છે. એટલા માટે લાયોનલ રોબિન્સ એમ કહે છે અર્થશાસ્ત્રને વાસ્તવિક વિજ્ઞાન ગણવું જોઈએ. એટલે આવો પણ એક મત પ્રવર્તે છે કે અર્થશાસ્ત્ર એ વાસ્તવિક વિજ્ઞાન છે. હવે બીજો મત છે કે અર્થશાસ્ત્ર, બીજું વિજ્ઞાનનો બીજો પ્રકાર કે અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન છે. હવે જેમ પ્રશિક્ષક અર્થશાસ્ત્રને વાસ્તવિક વિજ્ઞાન તરીકે સ્વીકારે છે ને, અને આદર્શલક્ષી વાતની તેના પર શું કે છે એનો આધાર હોય છે. આપણે એમ કે આદર્શલક્ષીની વાત તેને શું કરે છે, એનાથી એ ના પાડે છે કે વાસ્તવિક પ્રશિક્ષક છે એમ કે અર્થશાસ્ત્ર છે એને શું હોવું આ કોઈ મતલબ જ નથી, એટલે કે આદર્શ સાથે કોઈ સંબંધ નથી, એટલે આદર્શથી પર રહે છે. જ્યારે પ્રશિક્ષક શાસ્ત્ર શું કે છે, અર્થશાસ્ત્ર એ વાસ્તવિક વિજ્ઞાન છે, એટલે આદર્શલક્ષી વિજ્ઞાન નથી એવું માને છે. પણ બ્રિટિશ અર્થશાસ્ત્રી સિનિયર છે એને તો ત્યાં સુધી કીધું કે અર્થશાસ્ત્રને ભલામણનો એક શબ્દ પણ કહેવાનો અધિકાર નથી. શું હોવું જોઈએ, આમ કરવું જોઈએ, એવી કોઈ પણ ભલામણ કરવાનો અધિકાર નથી. પણ રોબિન્સ શું કે છે, એમને એમ કે છે કે રોબિન્સ પણ આ જ વસ્તુ કે છે, એટલે કે આ જ ઉપર એ બાબત ઉપર પ્રકાશ ફેંકે છે. એટલે અર્થશાસ્ત્રનો સંબંધ શેની હારે છે, સુનિશ્ચિત હકીકતો સાથે છે, જ્યારે આચારશાસ્ત્ર સાથેને કોઈ સંબંધ નથી. પરંતુ આપણે જોઈએ કે આદર્શલક્ષી વિજ્ઞાનને કેની સાથે સંબંધ છે, તો એના માટે પ્રોફેસર હોટ્રે એને હકીકત એક આપી છે, અથવા એને એવો અભ્યાસ કર્યો, અથવા એ એવું કહે છે કે અર્થશાસ્ત્ર અને આચારને એકબીજાથી અલગ કરી શકાય નહીં. પ્રોફેસર હોટ્રે શું કહે છે, આ બધા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી એવું કહે છે ને કે અર્થશાસ્ત્ર એક વાસ્તવિક વિજ્ઞાન છે, તો હોટ્રે એમ કહે છે કે આચારને અને અર્થશાસ્ત્રને એકબીજાથી અલગ કરી જ ન શકાય. એવી જ રીતે પ્રોફેસર સ્ટેટને એમ જ કહે છે. એ શું કહે છે કે અર્થશાસ્ત્ર ને તો નૈતિક દ્રષ્ટિકોણ અપનાવવામાં સંકોચ રાખવો જોઈએ નહીં. જો નૈતિક સંબંધ સાથે એ સંકોચ રાખે તો આપણે એમ કહીએ કે તો અન્યથા તેનું વિજ્ઞાન છે કોરું અને ઔપચારિક તર્કવાદી બનીને અટકી જશે, તો એનું મહત્વ રહેશે નહીં. એટલે આદર્શલક્ષી વિજ્ઞાનમાં આપણે જોઈએ
તો ખાલી નૈતિક દ્રષ્ટિકોણને આજે અપનાવવું હોય એ અપનાવવામાં સંકોચ રાખવો ન જોઈએ. એટલે કે આપણે એમ કહી શકીએ અર્થશાસ્ત્ર માત્ર વાસ્તવિક વિજ્ઞાન જ નહીં, પરંતુ આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે તેવું જર્મન અર્થશાસ્ત્રીઓ બધા માને છે. અને અર્થશાસ્ત્રને નૈતિક બાબતોની વિચારસરણીથી દૂર કરી જ ન શકાય. એટલે આમ આપણે એમ જોઈએ તો અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર સાથે સંકળાયેલો આ મત જર્મન અર્થશાસ્ત્રીઓ બતાવે છે, તેની સાથે જોડાયેલા છે. અને એના આનુષંગિક અર્થશાસ્ત્રી જે એવો છે એ પણ એવું જ કહે છે. એ જો પ્રોફેસર ફ્રેઝર છે ને એવું કહે છે કે અર્થશાસ્ત્ર કેવળ મૂલ્યનો સિદ્ધાંત કે સમતુલાના વિશ્લેષણ કરતા કંઈક વિશેષ છે. ખાલી મૂલ્યનો સિદ્ધાંત અને સમતુલાના સિદ્ધાંત આપી દે એટલું જ અર્થશાસ્ત્ર નથી, પણ અર્થશાસ્ત્ર તો ખરેખર શું છે? અર્થશાસ્ત્રી જે ગમે તે અર્થશાસ્ત્ર સિદ્ધાંત આપે અર્થશાસ્ત્રી છે ને એ ખરેખર માનવી છે. એટલે તેને પણ પૂર્વગ્રહો, ગમા, અણગમા, આર્થિક સમસ્યાઓ આ બધું એને અસર કરતું હોય છે. બેકારી, ગરીબી આ બધાનો એને સામનો કરવો પડતો હોય છે. એટલે ખાલી બધા અર્થશાસ્ત્રીઓ છે એટલે શું હોવું જોઈએ, શું છે એના આરે એને એનો અભ્યાસ કરીને બેસી ન જાય, પણ શું યોગ્ય છે શું અયોગ્ય છે એને દૂર કરવું, ઉચિતપણું છે અનુચિતપણું છે, અનુચિત હોય તો એને દૂર કરવાના અથવા એ સમસ્યાઓ ઉકેલવાના ઉપાયો પણ એ આપતા જ હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રીઓનું કર્તવ્ય માત્ર વિશ્લેષણ કે એને ખોજ કરવા પૂરતું જ નથી, પરંતુ પ્રશંસા, એની નિંદા કરવી અને એના ઉપાયો પણ આપવા માટે એને તૈયાર રહેવું જોઈએ અને એને એનું કાર્ય એને આપવું જ જોઈએ. આ બધું તો જ એને અર્થશાસ્ત્ર એને પૂર્ણ કાર્ય કર્યા કહેવાય. એટલે આવી જ રીતે આપણે જોઈએ તો પ્રોફેસર બેનહામ પણ એમ જ કહે છે કે અર્થશાસ્ત્ર એ આદર્શલક્ષી વિજ્ઞાન ગણવામાં આવે છે, અથવા કે એને આદર્શલક્ષી વિજ્ઞાન કેવું જોઈએ એવું પણ કહે છે. એટલે કે અર્થશાસ્ત્ર તે તત્વોનું અધ્યયન કરે છે, એટલે કે એ બાબતોનું અધ્યયન કરે છે કે રોજગારી અને જીવન સ્તરને પ્રભાવિત કરે છે. આમ અર્થશાસ્ત્ર માત્ર વાસ્તવિક વિજ્ઞાન નહીં, પરંતુ આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે તેવું આધુનિક અર્થશાસ્ત્રીઓ માને છે. કેમ તો કે પોલ સ્ટીટન બધા અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે અર્થશાસ્ત્રના અભ્યાસને માત્ર ઉચિત અનુચિતપણા અને શું અને એના ઉપાયો સાથે પણ સંકળાયેલા છે. એટલે કે કોઈ પણ અર્થશાસ્ત્ર આદર્શ વિજ્ઞાન હોય એને અર્થશાસ્ત્રના કોઈ પણ ઉપાયો એ કયું યોગ્ય છે, કયું અયોગ્ય છે, ઉચિત છે, અનુચિત છે, આ બધા સાથે એને સંબંધ હોય છે. હવે આપણે જોઈએ ત્યાર પછીનું કે અર્થશાસ્ત્ર શું છે, તો કે અર્થશાસ્ત્ર કલા છે. વાસ્તવિક વિજ્ઞાન જોયું, આદર્શલક્ષી વિજ્ઞાન જોયું, હવે આપણે એને કલા લઈએ કે કલા છે અર્થશાસ્ત્ર. તો કલા એટલે શું, તો કે કોઈ પણ આપણે એમ કીધું હતું ને કે જે ઉપાય હોય, કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, એનો નિષ્કર્ષ છે, એ વ્યક્તિ કલા વિજ્ઞાન શું કરે છે કે કોઈ પણ આપણે માહિતી છે એનો એકઠી કરવી, એનું વર્ગીકરણ કરવું, એને ક્રમબંધ ગોઠવવી, પછી એનું વિશ્લેષણ કરવું. બરાબર. તો કલા શું કરે છે, તો કલા પણ એક વિશેષતા છે. શું છે, તો કે વિજ્ઞાનમાં જોવા મળતી, અને તે કલા હંમેશા કેવું હોય છે કે નિશ્ચિત નિયમોનું સર્જન કરે છે. એ આ બધી વસ્તુ ગોઠવી પછી એમાંથી શું કરે છે, એ સિદ્ધ કરે છે, ઉપાય બતાવે છે, એને કલા કહેવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કલા એક પદ્ધતિ છે કે જે કોઈ એક નિશ્ચિત ઉદ્દેશની પ્રાપ્તિ માટે નિયમ બતાવે છે અથવા બનાવે છે અને એનો અમલ કરવામાં આવતો હોય છે. વિજ્ઞાનનો માત્ર સૈદ્ધાંતિક જ હોય છે. વિજ્ઞાન આપણે વિજ્ઞાન કહીએ તો ખાલી સૈદ્ધાંતિક જ બાબત છે, જ્યારે કલા તો શું છે, તો કલા તો હંમેશા વ્યવહારિક હોય છે એવું કહેવામાં આવે છે. એટલે આપણે આમ કહી શકીએ કે ખાલી વિજ્ઞાન નિયમો બનાવે છે, પણ જ્યારે એને સિદ્ધ કરવાનો એનો એક નિશ્ચિત ઉદ્દેશની પ્રાપ્તિ માટે કલાનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે વિજ્ઞાનને કલાની અને કલાને વિજ્ઞાનની જરૂર પડતી જ હોય છે. તેથી બંને એકબીજાના પૂરક છે. એટલે કલા માટે વિજ્ઞાન જોઈએ અને વિજ્ઞાનને સિદ્ધ કરવા માટે કલાની જરૂર પડતી હોય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રની કેટલીક શાખાઓ એવી હોય છે કે જેનું આર્થિક સમસ્યાનું સમાધાન કરવામાં આપણે વ્યવહારિક માર્ગદર્શન જોતું હોય તો કલા ત્યાં જરૂરી બને છે. એટલે અર્થશાસ્ત્રને એ કલા સાથે પણ સંબંધ છે. એટલે અર્થશાસ્ત્ર વિજ્ઞાન ગણવા ઉપરાંત કલા પણ છે, કારણ કે આર્થિક સમસ્યાનો જો કોઈ ઉકેલ કે વ્યવહારિક માર્ગદર્શન જોતું હોય તો એ કલા જ આપે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લેવું તો કહી શકીએ વપરાશ અંગેનો સિદ્ધાંત છે, એ આપણે જે અવેજીનો નિયમ આપે છે ને, વપરાશ અંગેનો અવેજીનો નિયમ કે અવેજીની વસ્તુનો આમાં થાય તો કેવી રીતે તુષ્ટિગુણ મળે, ગ્રાહક અને ઉપભોક્તા જે ઉપભોગ છે એને મહત્તમ સંતોષ કેવી રીતે મળે,
એ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ સંતોષ કેવી રીતે મેળવી શકાય, આવા બધા સિદ્ધાંત છે કલા દ્વારા જ આપણે સિદ્ધ કરી શકીએ. એટલે કે મહત્તમ સંતોષ જે સિદ્ધ કરવાનો જે આદર્શ છે એની ઉત્તમ પદ્ધતિ જે સૂચવે એને આપણે કલા કહીએ છીએ. એટલે કે આ નિયમમાં ઉપભોક્તાના નિયમોમાં પણ કલા સંકળાયેલી જ છે એમ આપણે આ સિદ્ધાંત ઉપરથી કહી શકીએ. હવે બીજું આપણે એમ કહી શકીએ કે જો સ્વામી આપણે પ્રોફેસર સેમ્યુએલ્સન છે ને એ પણ કલા વિશે કહે છે કે જ્ઞાનને ખાતર જ્ઞાન મેળવવા ઉપરાંત ખાલી જ્ઞાન મેળવવા ખાતર જ આપણે જ્ઞાન મેળવીએ એના કરતા આપણે એમ જોઈએ કે જો આદર્શ આમ અર્થશાસ્ત્રની છે ને એક કલા કે સિદ્ધ ખરેખર ઉપયોગીતા એ રીતે જ્ઞાન મેળવવું જોઈએ. ખાલી જ્ઞાન મેળવવા ખાતર જ નહીં મેળવવાનું, પણ આર્થિક બાબતનું વિશ્લેષણ કરવું અને એ આર્થિક બાબતોમાંથી માર્ગ શોધવા, એનો અમલ કરવો, આમ અર્થશાસ્ત્ર એ બાબતમાં કલા છે એમ આપણે કહી શકીએ. એટલે આખું નિષ્કર્ષ આપણે તારવવું હોય તો આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર વાસ્તવિક વિજ્ઞાન ઉપરાંત આદર્શલક્ષી વિજ્ઞાન છે તથા તે કલા પણ છે. એટલે કે અર્થશાસ્ત્ર વાસ્તવિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે, એટલે કે વાસ્તવિક વિજ્ઞાન છે. તે પરિસ્થિતિની યોગ્યતા કે અયોગ્યતા તપાસે છે, એટલે કે આદર્શલક્ષી વિજ્ઞાન છે. અને આદર્શ કે ઇષ્ટ પરિસ્થિતિ માટેના શ્રેષ્ઠ વ્યવહારુ ઉકેલો સૂચવે છે, એટલે કે એ કલા પણ છે. એટલે શું નિષ્કર્ષ આપણે તાર્યું તો કે અર્થશાસ્ત્ર વાસ્તવિક વિજ્ઞાન ઉપરાંત આદર્શલક્ષી વિજ્ઞાન અને કલા પણ છે. એટલે આપણે આના ઉપરથી આ તારવી શકીએ કે અર્થશાસ્ત્ર શું છે તો કે વાસ્તવિક વિજ્ઞાન, આદર્શલક્ષી વિજ્ઞાન અને કલા છે. હવે આપણે જોવાનું છે આપણે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. તો અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં જે વિચારધારા એનું કાર્યક્ષેત્ર આપણે સાબિત કરીએ કે એના કાર્યક્ષેત્ર એટલે શું, પહેલા તો આપણે એ જોઈએ આપણે તો એનું અભ્યાસ, એનું વિષય વસ્તુ. અર્થશાસ્ત્ર આપણે કેમ સ્વરૂપ એટલે એનું નેચર, એની પ્રકૃતિ કેવી છે અર્થશાસ્ત્રની આપણે જોયું, અત્યારે સ્વરૂપ એનું જોયું કેવી પ્રકૃતિ છે તો કે વિજ્ઞાન છે, વાસ્તવિક વિજ્ઞાન છે, આદર્શલક્ષી છે અને કલા પણ છે, એનું સ્વરૂપ છે. તો હવે એનું કાર્યક્ષેત્ર આપણે જોવાનું અર્થશાસ્ત્રનું. તો અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એટલે એનું વિષય વસ્તુ કે જેમાં એની આર્થિક બાબતોનો એમાં સમાવેશ થતો હોય. એટલે કે આપણે એનો અભ્યાસ વસ્તુ પણ કહી શકીએ કે અર્થશાસ્ત્રમાં જે વસ્તુનો અભ્યાસ કરવામાં આવતો હોય એ બધી વસ્તુઓને આપણે આદર્શલક્ષી વિજ્ઞાન કહી શકીએ. બરાબર છે. એટલે કાર્યક્ષેત્રમાં શેનો સમાવેશ કરી શકીએ તો કે કાર્યક્ષેત્રમાં આપણે એના અર્થશાસ્ત્રમાં જે બાબતોનો અભ્યાસ કરવામાં આવતો હોય એને આપણે એનું કાર્યક્ષેત્ર કહીએ. અને એનું કાર્યક્ષેત્ર સીમિત હોય છે કે અર્થશાસ્ત્રમાં આટલી વસ્તુઓનો જ અભ્યાસ કરવામાં આવતો હોય છે. એટલે કે એનું એક વર્તુળ નક્કી કરવામાં આવે, એ વર્તુળની અંદર જ અર્થશાસ્ત્ર રહીને એનું કામ કરતું હોય. એટલે કાર્યક્ષેત્ર એટલે કોઈ પણ શાસ્ત્રના અંતિમ સીમાડાઓનો નિર્દેશ અથવા એનું એક સર્કલ. બીજા શબ્દોમાં કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ શાસ્ત્રનું એક એવું વર્તુળ કે જેમાં નિશ્ચિત બાબતોનો સમાવેશ થાય છે અને તેનો જ અધ્યયન અથવા અભ્યાસ કરવામાં આવતું હોય તો એને આપણે કાર્યક્ષેત્ર કહી શકીએ. એટલે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે કે વિષય વસ્તુ છે એ એના આર્થિક બાબતોનો જેનો સમાવેશ થતો હોય એને એના કાર્યક્ષેત્ર અથવા એના વિષય વસ્તુમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે આ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો એ બાબતો આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓની વિચારધારા જુદી જુદી પ્રવર્તે છે. એટલે આપણે 4 વિચારધારા લીધી છે. આપણે પહેલા લેશું પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની વિચારધારા. એ શું કે છે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં શેનો સમાવેશ થાય છે એમ. પછી આપણે લેશું બીજા કલ્યાણવાદી વિચારધારા. એટલે આમ 4 વિચારધારાઓ છે. 3 આપણે આ વિચારધારા લીધી છે, એ 3 પ્લસ આપણે માર્શલને પણ લઈશું. એટલે બધી વિચારધારા જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જેની વિચારધારા આપી છે એના આધારે આપણે પછી છેલ્લે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર જોશું. તો પહેલી લઈએ આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની વિચારધારા. તો એડમ સ્મિથ શું કહે છે કે અર્થશાસ્ત્રની આપણે વ્યાખ્યા લેશું ને પછીના ચેપ્ટરમાં, એમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા એડમ સ્મિથ આપી છે સંપત્તિલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કીધું છે. એટલે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં શેનો અભ્યાસ થાય છે? સંપત્તિનો. તેની પ્રકૃતિ કેવી છે, તેના કારણો ક્યાં છે, કયા પ્રશ્નોનો સમાવેશ થાય છે, આ બધી બાબતોનો એના કાર્યક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવે છે એવું એડમ સ્મિથ કહે છે. બીજી વિચારધારા એમ કહે છે કે કલ્યાણવાદી અર્થશાસ્ત્રની વિચારધારા એમાં કોણ આવે છે તો કે માર્શલ, જો એની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો એ શું કહે છે તો કે એમ કહે છે કે અર્થશાસ્ત્રી જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર એમ કહે છે સંપત્તિનું અર્થશાસ્ત્ર. એડમ સ્મિથે કીધું ને કે સંપત્તિનું અર્થશાસ્ત્ર એને કીધું છે, પણ ખરેખર સંપત્તિને સાધ્ય બનાવી દીધી છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ. પરંતુ વાસ્તવમાં
માનવ કલ્યાણ અને સંપત્તિ, તો આ વસ્તુની સાધ્ય પ્રાપ્તિનું એક માત્ર સાધન છે. સાધ્ય તો શું છે? તો કે માનવ કલ્યાણ. એડમ સ્મિથે શું કરી દીધું છે કે પ્રશ્નશાસ્ત્ર, તો તેને તો સંપત્તિને સાધ્ય બનાવી દીધી છે, પણ સાધ્ય પ્રાપ્તિનું માત્ર એક સાધન તરીકે સંપત્તિનો એને ઉપયોગ કરવો જોઈએ, અને સાધ્ય તો માનવ કલ્યાણ જ રહેલું છે એવું માર્શલ કહે છે. એટલે અર્થશાસ્ત્રને વ્યક્તિ તથા સમાજના એવા કાર્યનો અભ્યાસ એને કરવાનો કહે છે કે જેમાં માનવ કલ્યાણ સાથે ઘનિષ્ઠ સંબંધ એનો રહેલો હોય. એટલે ભૌતિક સુખ સંપત્તિ, માનવ સુખાકારી વગેરેનો અભ્યાસ એના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે. ત્રીજી વિચારધારા જે લાયોનલ રોબિન્સની વિચારધારા, એ પણ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આને પણ આપી છે. આના ચેપ્ટરમાં ત્રણેય અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. એના આધારે જ આપણે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની ચર્ચા આપણે કરીએ છીએ. એટલે એ શું કે છે, એ રોબિન્સ એમ કે છે પ્રોફેશનલ જે માર્શલની વિચારધારા છે ને એનું ખંડન કરે છે, અને એમ કે છે અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન છે જ નહીં, હોવું જ ન જોઈએ, પરંતુ એ વાસ્તવિક વિજ્ઞાન જ કીધું છે. એટલે એમ કે છે અર્થશાસ્ત્ર કેવળ સાધનોનો અભ્યાસ કરે છે, સાધ્યનો નહીં. સાધ્યનો અભ્યાસ તેના કાર્યક્ષેત્ર બહારનો છે, એટલે એને ખાલી સાધનોનો જ અભ્યાસ કરવાનો છે. એટલે આમ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર આપણે જોઈએ તો એ શું કે છે, કેવું અર્થશાસ્ત્ર કહે છે, તો એમ કે છે આપણે એનો અભ્યાસ કરવાનો હોય ને તો એના અભ્યાસક્રમમાં એ આના કરતા સીમિત બની જાય છે. એટલે એની વ્યાખ્યા તમે જોયું તો લાયનોલ રોબિન્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણે લેશું ને ત્યારે અમે જોશું કે અમર્યાદિત અર્થશાસ્ત્ર એક કેવું છે, તો કે એવું વિજ્ઞાન છે કે જે માનવ વ્યવહારનો અમર્યાદિત જરૂરિયાત, મર્યાદિત તેમજ અછતીય તથા વૈકલ્પિક ઉપયોગવાળા સાધનોનો માનવ વર્તન સાથે અભ્યાસ જેને કરવામાં આવે છે ને અર્થશાસ્ત્ર કહેવામાં આવે. એટલે અહીંયા પછી એની વસ્તુ લીધી છે કે આર્થિક સમસ્યાનો ઉકેલ કેવી રીતે, તો કે મર્યાદિત સાધનો વડે શોધવાનો હોય છે. આપણી જરૂરિયાત અમર્યાદિત છે, આ વ્યાખ્યાને એને ધ્યાનમાં રાખી છે, અને એના આધારે એમ કે છે કે અર્થશાસ્ત્ર છે આદર્શલક્ષી વિજ્ઞાન નથી, એટલે એનું કાર્યક્ષેત્ર કેવું બનાવી દીધું ને, સીમિત બનાવી દીધું છે. એટલે એમ કે છે સામાજિક શાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્ર માનવ કલ્યાણમાં કોઈ ફાળો આપતું ન હોય. પછી તેનો અભ્યાસ જો એવું કરવામાં આવે તો એનો અભ્યાસ છે ને આપણે એમ કહીએ ને કે કઈ ફાળો આપતો જ નથી. પછી માર્ક્સ આપણે એ કેને કીધું છે, તો એ બધા અર્થશાસ્ત્રીઓની વિચારધારા છે ને એમાં કહેવામાં આવ્યું છે. તો પછી એક છેલ્લી છે માર્શલની વિચારધારા. આ રોબિન્સની વિચારધારા એ માર્શલ શું કે છે, માર્શલની વિચારધારામાં એવું કહેવામાં આવે છે, એમ કે છે જો આ બધા એમ કે છે કે એની સાથે સંબંધ ન હોય કલ્યાણ સાથે, કે શું હોવું જોઈએ, ખાલી આદર્શ સાથે સંબંધ હોય, તો માર્શલ એમ કે છે કે સામાજિક શાસ્ત્ર તરીકે જો અર્થશાસ્ત્ર માનવ કલ્યાણમાં કોઈ ફાળો આપતું ન હોય તો પછી તેનો અભ્યાસ સાવ નકામો બની જાય છે, નિરર્થક બની જાય છે. એટલે સમાજ શાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર દ્વારા માનવ કલ્યાણમાં વૃદ્ધિ પ્રદાન થાય અને એના અર્થશાસ્ત્રમાં વધારો થાય, અથવા અર્થશાસ્ત્ર માત્ર જ્ઞાન આપવા માટેનું નહીં, જ્ઞાનદાયી બને એટલું જ પૂરતું નથી, પરંતુ તે ફળદાયી પણ બનવું જોઈએ. એટલે કે એનાથી એને કોઈ ફાયદો પણ અર્થતંત્રને થવું જોઈએ. એટલે કે વાસ્તવિક વિજ્ઞાન ઉપરાંત આદર્શલક્ષી વિજ્ઞાન પણ એ બેનો સમાવેશ થવો જોઈએ. એટલે આ ચાર વિચારધારા છે, એના આધારે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય. તો હવે આ ખાલી વિચારધારણા ધારા હતી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રોની, લાયોનલ રોબિન્સની અને માર્શલની. તેના આધારે આપણે કલ્યાણ જે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે 5 વિભાગમાં વહેંચાયેલું છે. એ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રના એક પછી એક મુદ્દા આપણે લેતા છે. પેલા લેશું એ કલ્યાણ, આપણે એમ કહીએ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં પહેલો મુદ્દો છે ઉપભોગ, એટલે કે વપરાશ કરવો, ઉપભોગ કરવો. હવે અર્થશાસ્ત્રમાં એ બાબતોનો કે વ્યક્તિ, ગ્રાહક કઈ વસ્તુનો ઉપભોગ કરે છે, એટલે કે કઈ વસ્તુનો વપરાશ કરે છે, કેવી રીતે વપરાશ કરે છે, ક્યાં મહત્તમ સંતોષ મળે છે, આ બધી વસ્તુઓનો માનવ જીવનમાં એને આપણે માનવની જરૂરિયાત કેટલી છે, એ જરૂરિયાતનું વર્ગીકરણ, એના લક્ષણો, આ બધી વસ્તુ, તુષ્ટિગુણનો નિયમ, વપરાશનો નિયમ, અવેજીનો નિયમ, આ બધી માંગનો નિયમ, આ બધા આપણે જોઈએ ગ્રાહકનું વર્તન, તટસ્થ વક્ર, તુષ્ટિગુણ વિશ્લેષણ, એ બધા આપણે અભ્યાસ કરીએ છીએ ને. પછી માંગની મૂલ્ય સાપેક્ષતા, આ બધા શેમાં આવે છે, તો કે ઉપભોગ ક્ષેત્રમાં, એટલે કે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આ બધા સિદ્ધાંતોનો, એટલે કે આ બધી વપરાશ અંગેની બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં ઉપભોગનો સમાવેશ થાય છે. બીજું અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે તો ઉત્પાદન ક્ષેત્ર. ઉત્પાદન, તો કે આપણે એમ જોઈએ કે કેટલીક વસ્તુ એવી હોય છે કે જે કુદરતી વસ્તુઓ, એમાંથી જે વસ્તુનું વપરાશી વસ્તુનું સર્જન કરતા હોય એને ઉત્પાદન કહેવામાં આવે છે, બરાબર.
કે આપણે કોઈ વસ્તુ પડી કાચો માલ, વસ્તુ કુદરતી સંપત્તિ છે, એમાંથી વપરાશ લાયક વસ્તુ બનાવવા માટેની જે પ્રોસિજર છે એનું ઉત્પાદન કહીએ સાદા શબ્દોમાં. દાખલા તરીકે હવા, સૂર્યનો પ્રકાશ, આ બધી વસ્તુઓ કેવી છે તો કે કુદરતી છે. પરંતુ એક યા બીજા રીતે આપણે જોઈએ તો એ વસ્તુ માનવ જરૂરિયાતના સંદર્ભમાં આપણે જોયું હોય તો આપણે એમ કહી શકીએ કે આથી કુદરતી જે વસ્તુ આપી હોય ને એના પર શ્રમ કરીને માનવી તેને વધુ ઉપયોગી બનાવે તો આ પ્રક્રિયાને આપણે ઉત્પાદન કહી શકીએ. એટલે ઉત્પાદન માટે જે સાધનોની જરૂર પડે છે કે શ્રમ, ભૂમિ, મૂડી, નિયોજક તેમજ ઉત્પાદનના સાધનોની ઉત્પાદન વિભાગ હેઠળ આવતી બધી વસ્તુઓ, એટલે આ સંકળાયેલી બધી વસ્તુઓ છે. શ્રમ વિભાજન, મોટા પાયા પરનું ઉત્પાદન, ઉત્પાદનના નિયમો, ખર્ચના, આ બધી વસ્તુઓ છે. આવક, ખર્ચ, આ બધી વસ્તુઓનો અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે. ત્રીજો મુદ્દો છે વિનિમય. હવે જો પેલાના માણસો છે, ઇતિહાસમાં આપણે જોયું માનવ ઇતિહાસ, તો શરૂઆતનો જે પ્રારંભનો કાળ છે એમાં માનવની જરૂરિયાત કેવી હતી? બહુ સીમિત હતી, બહુ મર્યાદિત જરૂરિયાત હતી, ઓછી હતી, અને પોતે સ્વાવલંબી હતો, એટલે એને બીજા ઉપર કોઈ આધાર ન રાખવો પડતો હતો, અને એ લોકોનું શું હતું? સીમિત જીવન હતું, એટલે સંતોષી જીવન હતું. અને પણ અત્યારે આપણે જોઈએ તો વસ્તુની જરૂરિયાત કેટલી હોય છે તો કે અત્યારે તો બધાને બહુ ઘણી બધી અપેક્ષાઓ હોય છે, એટલે કે ધીમે ધીમે માણસોની જરૂરિયાતોમાં વધારો થવા લાગ્યો. એટલે જેમ જેમ માનવીની સંસ્કૃતિ અને પ્રગતિ જેમ માનવ સમાજ કરવા લાગ્યો એમ એમ જરૂરિયાતો પણ વધવા લાગી. એટલે માનવી પોતે જ વચ્ચે શું થાય, બધી જરૂરિયાત પોતે પૂરી ન પાડી શકે, એટલે પોતે જ બધું ઉત્પાદન ન કરે, એટલે શું કરવું પડે ને? ઉત્પાદન એક યા બીજી રીતે બીજા ઉપર આધાર રાખવું પડે છે. એટલે આ માટે પોતાની પાસે જે વધારાની વસ્તુઓ હોય ને એ બીજી વ્યક્તિની વધારાની વસ્તુઓ સાથે એ વિનિમય કરે, એટલે વસ્તુ વિનિમય પ્રથા થઈ. એટલે વિનિમયના વિભાગ હેઠળ શું થાય તો કે બજાર તેના કાર્યો અને પ્રકારો, વિનિમયના કાર્યો, એના પ્રકારો, કિંમત નિર્ધારણ, આ બધી વસ્તુઓનો એમાં સમાવેશ એટલે કે એનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. એટલે કે વિનિમય અંગેના જે બાબતો છે એ બધી વસ્તુઓ. વળી પછી શું થયું કે જેમ જરૂરિયાત વધતી ગઈ ને માનવની જરૂરિયાતો ધીમે ધીમે વધે છે. પ્રત્યક્ષ વિનિમય થતો પેલા વસ્તુના આધારે, પછી ધીમે ધીમે શું થવા માંડ્યું કે નાણાંની શોધ થઈ, અને પછી નાણાં દ્વારા વિનિમય થવા લાગ્યું. એટલે નાણાં દ્વારા વિનિમય થયો એટલે વળી પાછા અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં થોડીક મુશ્કેલી આવી, એટલે એના કારણે બીજા પ્રશ્નો ઉદ્ભવ્યા, અને એનો પણ સમાવેશ આમાં કરવા માંડ્યો. શેનું તો કે કાચું નાણું, ધાતુ નાણું, પછી નાણાંના કાર્યો, પછી બેન્કિંગ, વિદેશ વ્યાપાર, તેજી મંદી, પછી આ બધી વસ્તુઓનો અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવેશ કરવો પડે વિનિમય ક્ષેત્રમાં. એટલે વસ્તુ વિનિમય અને આપણે નાણાં દ્વારા થતા વિનિમયના જે વસ્તુ બધી આવે છે એ બધું અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં અભ્યાસ કરવામાં આવતો હોય છે. ચોથો મુદ્દો છે આપણે જોઈએ, ચોથો મુદ્દો વહેંચણીનો આપણે લઈ લઈએ, અને છેલ્લો આપણે લઈશું રાષ્ટ્રીય અર્થ વિધાન. તો એની પહેલા આપણે લઈએ વહેંચણી. તો વહેંચણી એટલે આપણે શું કે જુદા જુદા ઉત્પાદનના સાધનોને ફાળ્યા, જે આપણે જુદા જુદા ઉત્પાદનના સાધનો છે એને જે ફાળો આપવો હોય તેની પ્રમાણે આવકને વહેંચણી કઈ રીતે થાય તે બાબતનો અભ્યાસ વહેંચણીના સિદ્ધાંતમાં કરવામાં આવે છે. કે ઉત્પાદનના સાધનોને ઓછામાં ઓછું આપણે જો વહેંચણીની ઉત્પાદકતાનો સિદ્ધાંત આપણે છેલ્લે જોશું ને એમ કીધું ઓછામાં ઓછું એના સીમાંત ઉત્પાદન જેટલું તેને વળતર મળવું જોઈએ, નહીતર એનું શોષણ થાય છે એવું આપણે કહી શકીએ. આપણે એ સિદ્ધાંત સાબિત કરવાનો છે. એટલે વહેંચણીની સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંતનો પણ આપણે અભ્યાસ કરવાનો હોય છે. તો વહેંચણીના સિદ્ધાંતમાં શું કે ઉત્પાદનના ચારેય સાધનો, કયા ચારેય સાધનો તો કે જમીન એટલે કે ભૂમિ, મૂડી, શ્રમ અને નિયોજક, આ બધાના જે સાધનોને કેટલું વળતર આપવું જોઈએ, પછી એને ક્યાં એને સમતુલા પ્રાપ્ત કરે છે, ક્યાં એનું શોષણ નથી થતું, એટલે ઉત્પાદનના ચારેય સાધનોને જે વળતર મળે છે એના સિદ્ધાંત, અને ઓછામાં ઓછું એને કેટલું વળતર આપવું જોઈએ કે જ્યારે એનું શોષણ ન થાય, એ સિદ્ધાંતોનો અભ્યાસ પણ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં કરવામાં આવે છે. અને છેલ્લું એનું કાર્યક્ષેત્ર છે રાષ્ટ્રીય અર્થ વિધાન, એટલે કે પબ્લિક, આપણે એમ કહીએ ને પબ્લિક ફાઇનાન્સ, આપણે જે કરીએ છીએ જાહેર અર્થ વિત્ત વ્યવસ્થા, એનો સમાવેશ પણ અર્થશાસ્ત્રમાં થાય છે. એટલે છેલ્લે તો અર્થશાસ્ત્રનું કાર્ય શું છે કે માનવ કલ્યાણ, એટલે કે કલ્યાણકારી પ્રવૃત્તિ કરી અને મહત્તમ કલ્યાણ લોકોનું થાય, સમાજનું મહત્તમ કલ્યાણ થાય એવા પ્રયત્નો હાથ ધરવા, એવા પ્રયત્નો કરવા જોઈએ, એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. અને એના માટે આપણે શું કરવું પડે તો કે રાજ્ય સરકારે ખર્ચ કરવું પડે, વિદેશી દેવું કરવું પડે, અને કરવેરાની નીતિ, જાહેર ખર્ચની નીતિ
એટલે કે કરવેરા, જાહેર દેવું, જાહેર બોજો, કરવેરાનું, એટલે આ બધી વસ્તુઓ છે એ જાહેર રાષ્ટ્રીય અર્થવિધાનમાં થાય છે અથવા જાહેર વિત્ત વ્યવસ્થામાં થાય છે. એટલે કે આ બાબતનો અભ્યાસ, કરવેરા, જાહેર ખર્ચ, જાહેર દેવું, આ ઋણ, આ બધાનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે આપણે અર્થશાસ્ત્રના આપણે કાર્યક્ષેત્ર જોઈએ તો કે વ્યક્તિની ઉપભોગ, ઉત્પાદન, વહેંચણી, વિનિમય અને અભ્યાસને આપણે એમ કહીએ કે બીજા સમાજને જે રાષ્ટ્રીય અર્થવિધાન સમાજના હિત માટે જે અભ્યાસ આપણે કે જાહેર ખર્ચ જાહેર કરવા, કરવેરા, આ બધી બાબતોનો અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે. એટલે કે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર આ 5 વિભાગમાં વહેંચાયેલું છે અને પાંચેય વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. જેમ ઉત્પાદન, ઉપભોગ, વિનિમય, વહેંચણી એકબીજા સાથે સંકળાયેલ હોય ને, એમ રાજ્ય અને તેની વ્યક્તિની આર્થિક પ્રવૃત્તિઓ પણ એકબીજા સાથે સંકળાયેલી હોય જ છે. એટલે કે આ બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. વ્યક્તિને કેવી રીતે, તો કે જો ઉપભોગ કેની આરે, તો કે ઉપભોગ કેની આરે સંકળાયેલો, તો કે વિનિમય કેની આરે સંકળાયેલો છે, તો કે વહેંચણી ઉત્પાદન આરે, અથવા એનાથી ઉલટી લઈ તો ઉપભોગ છે, ઉપભોગ કરવો હોય, વપરાશ વધારવો હોય તો શું કરવું પડે, ઉત્પાદનની જરૂર પડે, ઉત્પાદન માટે વહેંચણી પછી વિનિમય છે ઉપભોગ, એટલે એકબીજા સાથે સંકળાયેલા જ છે. એટલે બધી મુદ્દા આમ એકબીજા સાથે સંકળાયેલા છે. પણ અભ્યાસની સરળતા ખાતર આપણે આ 5 ભાગ પાડ્યા છે: ઉપભોગ, ઉત્પાદન, વિનિમય, વહેંચણી અને રાષ્ટ્રીય અર્થવિધાન. એટલે અર્થશાસ્ત્રના અભ્યાસ વસ્તુમાં અથવા એના વિષય વસ્તુમાં 5 બાબતોનો સમાવેશ થાય છે. એટલે અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર એ પૂરું કર્યું. હવે આપણે છેલ્લો મુદ્દો લેશું: અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ શું છે. એ ટૂંકમાં તમને ટૂંક નોંધમાં પૂછાય. ઓલો પ્રશ્ન આપણે અત્યારે જોયો 14 માર્કમાં તમને સ્વરૂપ અને કાર્યક્ષેત્ર પૂછાય અને એ લગભગ 100% પૂછાય જ છે. હવે આ ટૂંક નોંધમાં 7 માર્કની 5મો પ્રશ્ન તમને પૂછી શકાય. એ છે આપણે લઈએ તો અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ. તો પેલું લઈએ, આપણા જીવનને સ્પર્શતી કેટલીક મહત્વની સમસ્યાઓનો અર્થશાસ્ત્ર વિચાર કરે છે. આપણા જીવનને સ્પર્શતી કેટલીક બાબતો અથવા સમસ્યાઓનો અર્થશાસ્ત્ર વિચાર કરે છે. તો કેવી, તો કે દાખલા તરીકે માનવ તેની આવક કેવી રીતે મેળવે, આવક વધારવા શું કરવું પડે, વ્યક્તિના જીવન સાથે ગાઢ સંબંધ છે. અત્યારે તમને ખબર છે કે આવક મેળવવા એ બધાથી મોટો પ્રશ્ન છે બધા માટે, બધા માનવીઓ માટેનો. એટલે આપણે એમ કહીએ કે આપણા જીવનને સ્પર્શતી કેટલીક મહત્વની સમસ્યાઓનો અર્થશાસ્ત્ર વિચાર કરે છે અને એનો ઉપાય લઈ આવવા માટે પણ આ અર્થશાસ્ત્રનું મહત્વ છે. એટલે કે આપણે જેની સાથે પ્રથમ કારણ છે અને એના કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરે છે, એ બાબતો સાથે અર્થશાસ્ત્ર સંકળાયેલું છે. એટલે આપણા જીવનને સ્પર્શતી કેટલીક મહત્વની સમસ્યાઓ હોય, દાખલા તરીકે માનવી તેની આવક કેવી રીતે મેળવે છે, કેવી રીતે તે વાપરે છે, વગેરે પ્રશ્નોનો જો વ્યક્તિ સાથે કોઈ સંબંધ ધરાવતું હોય તો એને અર્થશાસ્ત્રનો અભ્યાસ કહેવામાં આવે છે. એટલે કે અર્થશાસ્ત્રને આવક ક્યાંથી મેળવી, એનો વપરાશ કેવી રીતે કરવો, ક્યાં વાપરવું, ક્યાં એને મહત્તમ સંતોષ મળે, આ બધા જાણવા માટે પણ અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ રહેલું છે. બીજું છે, સમાજમાં જુદી જુદી વ્યક્તિઓના આર્થિક વ્યવહારોમાંથી ઉદ્ભવતા પ્રશ્નોનો અભ્યાસ પણ અર્થશાસ્ત્ર કરે છે અને તેના ઉકેલો પણ શોધવામાં આવે છે. હવે સમાજમાં જુદી જુદી વ્યક્તિઓના વ્યવહારમાંથી ઉદ્ભવતા પ્રશ્નોનો અભ્યાસ પણ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે અને તેના ઉકેલો પણ શોધવામાં આવે છે. તો કેવા, તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઉત્પાદકો છે, મજૂરો છે, આ બધાને હડતાલો પાડીને પ્રશ્નો કંઈક હોય ને, સ્ટ્રાઇક પાડે, હડતાલ પાડે, તો એ પ્રશ્નો આપણે હોય કેના પ્રશ્નો હોય, તો કે વેતન અંગેના, બોનસ અંગેના, પછી એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગેના, એટલે કે અન્ય સબળો એને માંગતા હોય કે અમને આ આપો, અમને આ આપો. આવા બધા પ્રશ્નો હોય. તો આવી આર્થિક સમસ્યા હોય કે આવકની, પછી સંપત્તિની જે અસમાનતા જોવા મળે છે, તેજી અને મંદીની, તો આવી બધી સમસ્યાઓ છે, એ શોષણની સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ અર્થશાસ્ત્રમાં આપણે જોઈએ તો એ બધા આ સમસ્યાઓનો ઉકેલ પણ અર્થશાસ્ત્ર જ આપે છે. એટલે અર્થશાસ્ત્રનું આપણે જોઈએ તો અભ્યાસનું મહત્વ છે કે આવી બધી આર્થિક સમસ્યાઓ છે, જે સામાજિક સમસ્યાઓ છે, એનો ઉકેલ અર્થશાસ્ત્ર આપે છે. એટલા માટે એનું બીજું મહત્વ છે. હવે ત્રીજું મહત્વ આપણે લઈએ તો આર્થિક નીતિ ઘડવામાં અર્થશાસ્ત્રનું જ્ઞાન મદદરૂપ થાય છે, અથવા આર્થિક નીતિના ઘડતરમાં અર્થશાસ્ત્રનું મહત્વ રહેલું છે. કોઈ પણ દેશ કે સમાજ માટે આપણે એમ જોઈએ કે યોગ્ય આર્થિક નીતિ ઘડવી હોય તો એમાં અર્થશાસ્ત્ર મદદરૂપ થાય છે.
તો નીતિ ઘડવાનું કાર્ય કોણ હોય છે? તો કે રાજપુરુષોનું હોય છે. અને આ નીતિ ઘડવા માટે તો કે આર્થિક હકીકતો એકઠી કરવી, તેના સંદર્ભમાં યોગ્ય આર્થિક નીતિ ઘડવી, તેની અસરો દર્શાવી વગેરે કાર્યો અર્થશાસ્ત્ર કરે છે. જો ભાવ આપણે એમ કહીએ કે જો ભાવ વધતા હોય તો તેને વધતા અટકાવવા માટે સરકાર જે નીતિ ઘડે ને તે નીતિને આર્થિક નીતિના વિવિધ જે ક્ષેત્રો છે અથવા જે વિભાગો છે, જેવી કે ખેતી છે, ઉદ્યોગ છે, નાણાકીય સંસ્થાઓ છે, ગ્રાહક પર એની શું અસર થશે, આ બધી નીતિ ઘડવામાં એટલે અર્થશાસ્ત્ર માર્ગદર્શન આપે છે. એટલે કે ભાવો વધતા હોય તો આ બધાને કેવી રીતે અસર થાય, એનાથી ખરાબ અસર થતી હોય તો અટકાવવા માટે શું કરવું, કેવી નીતિ ઘડવી જોઈએ, આ બધું આમાં સમાવેશ થતો હોય છે, એવું આપણે કહી શકીએ. એટલે સમાજ માટે ઉપયોગી આર્થિક નીતિના ઘડતરમાં પણ અર્થશાસ્ત્રનો મહત્વનો ભાગ છે. ત્યાર પછી આપણે ચોથું જોઈએ તો આપણે એમ કહી શકીએ સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ વિશેના આપણા જ્ઞાનમાં જે વધારો થાય છે એના માટે અથવા જ્ઞાન પ્રાપ્તિના સાધન તરીકે પણ અર્થશાસ્ત્રનું મહત્વ છે. અથવા સામાજિક સમસ્યાઓ વિશેના આપણા જ્ઞાનમાં વધારો થાય છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ તો આપણે સામાજિક સમસ્યાઓ કે આર્થિક સમસ્યાઓ જે ઉદ્ભવે છે એના વિશે જો આપણે માહિતી મેળવવી હોય અથવા એનો આપણે અભ્યાસ કરવો હોય તો એના બાબતમાં આપણે જ્ઞાન વધે છે અથવા વધારે માહિતી મળે છે. તો કે આર્થિક અને સામાજિક સમસ્યા કેવી? તો કે ગરીબાઈ, બેકારી, ભાવ વધારો, મંદી, આર્થિક અસમાનતા, આ બધી સમસ્યાઓ છે એનું આપણે જ્ઞાન મળે, એટલે કે આપણે એની જાણકારી મળે છે અથવા એનું જ્ઞાનમાં આપણે વધારો થાય છે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાથી. ત્યાર પછી છે વ્યક્તિની તર્ક શક્તિ વધે છે અને જીવન પ્રત્યેનો તેનો અભિગમ છે એ વધુ વૈજ્ઞાનિક બને છે. હવે આમાં આપણે જોઈએ તો અર્થશાસ્ત્રનો અભ્યાસ શું છે? વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે છે. એટલે શું થાય? જુદી જુદી ઘટનાઓ અને માહિતી એકઠી કરે, એનું વર્ગીકરણ, એનું વિશ્લેષણ કરે અને એના ઉપરથી એનું નિયમો ઘડવામાં આવતા હોય છે. એટલે આ પ્રકારની કાર્યથી વ્યક્તિની શું થાય? એની તર્ક શક્તિમાં વધારો થાય, એના જીવન પ્રત્યેનો જે અભિગમ છે એ વધારે વૈજ્ઞાનિક બને. એટલે કે આપણે રિસર્ચ કરતા હોય ત્યારે કેમ માહિતી પેલા કલેક્ટ કરીએ, પછી એનું વર્ગીકરણ કરીએ, એનું કોષ્ટકીકરણ કરીએ છીએ ને, બધું તારણો તારીએ, એનું વિશ્લેષણ કરીએ અને પછી એનો નિયમ આપણે સાબિત કરીએ. તો અર્થશાસ્ત્રમાં પણ ઓલા સાયન્સના નિયમો જેમ જ છે. અને પછી નિયમોનું જે ઘડવાનું કાર્ય કરે તો એનાથી તો શું થાય? તર્ક શક્તિમાં વધારો થાય અને જે જીવન પ્રત્યેનો જે આપણો અભિગમ છે ને એ વધારે વૈજ્ઞાનિક બને છે. એટલે આ પણ એનું મહત્વ છે. ત્યાર પછી છઠ્ઠું છે અર્થશાસ્ત્રના અભ્યાસથી આપણે કેટલાક ખોટા અને ભ્રામક ખ્યાલોથી બચી શકીએ છીએ. એટલે અર્થશાસ્ત્ર શું છે? કે વિજ્ઞાન છે. એટલે આપણે સામાન્ય જ્ઞાનને આધારે અમુક છે ને ખોટી માન્યતા, અમુક ખોટા ખ્યાલો હોય, તો આ બધા ખોટા ખ્યાલો છે એ આપણે જો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ ને તો ખોટા ખ્યાલોમાંથી આપણે ભ્રામક ખ્યાલોમાંથી બચી શકીએ. એટલે કે વ્યક્તિને શું યોગ્ય છે, શું અયોગ્ય છે, શું સારું, શું ખરાબ, એ બધું માહિતી આપણે આના આધારે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ તો એ આપણે સાચી માહિતી મળી શકે. એટલે કે જ્યારે ભાવો વધતા હોય, આપણે એમ કે ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે ભાવો વધતા હોય તો ત્યારે એને વધતા અટકાવવા માટે કેવો ઉપાય લેવો જોઈએ? ખર્ચ ઘટાડવું જોઈએ, શું કરવું જોઈએ? જો આમ આપણે એમ જોઈએ કે બીજા રાજ્યો પાસેથી લોકોને નાણાં ઉછીના લે તો એને ખર્ચ આપણે એમ કહીએ કે એનાથી ફાયદો થાય છે કે ખર્ચ ઘટાડવું જોઈએ, દેવું કરવું જોઈએ. દેવું કરીએ તો આમ અર્થતંત્ર માટે સારું, કે જે તે વ્યક્તિ માટે તો ખરાબ છે પણ સમગ્ર સમાજ માટે સારું કે ખરાબ? આ બધા જે ખ્યાલો છે ખોટા, ઘણી વાર આપણે એમ કહેતા છે ને ખોટો ખ્યાલ શું કે દેવું કરવું ને એ ખરાબ છે, વ્યક્તિ માટે બરાબર છે પણ અર્થતંત્ર માટે તો એ હિતાવહ છે. એટલે આ ખોટો ખ્યાલ હોય ને કે આપણે દેવું ન કરવું જોઈએ. તો અર્થતંત્રનો વિકાસ કરવો હોય અથવા સમાજમાં જો ફુગાવો પ્રવર્તતો હોય અર્થતંત્રમાં અને ફુગાવાને કાબુ લેવો હોય તો સરકાર દેવું કરતી જ હોય છે, સમાજમાંથી નાણાં ઉઘરાવી લે અર્થતંત્રમાંથી, એટલે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઘટે બજારમાં, એટલે આપણે ભાવો અટકાવી શકીએ વધતા. એટલે આ રીતે એના અર્થતંત્ર માટે એ સાચું બને. એટલે આવા ખોટા ભ્રામક ખ્યાલો છે એનાથી અર્થશાસ્ત્ર બચાવે છે. અને ત્યાર પછી છે છેલ્લું, અર્થશાસ્ત્રનું જ્ઞાન સમાજના જુદા જુદા વર્ગો માટે પણ ઘણું મહત્વ ધરાવે છે. તો અર્થશાસ્ત્રના જ્ઞાનથી શું થાય? તો કે મર્યાદિત સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કેમ કરવો, અમર્યાદિત જરૂરિયાત છે ને આપણે, અને વૈકલ્પિક ઉપયોગ વાળા સાધનો છે, પાછા સાધનો કેવા છે? મર્યાદિત છે, અછતયુક્ત છે. તો એનાથી કેવી રીતે આપણે અમર્યાદિત જરૂરિયાત સંતોષવો, એટલે કે મર્યાદિત સાધનોનો ઉપયોગ, ઇષ્ટતમ ઉપયોગ કેવી રીતે કરવો, એનું માર્ગદર્શન ઉત્પાદકો, ખેડૂતો, કારખાનેદારો, મજૂરો અને મહત્તમ નફો કેવી રીતે કમાવવો, મહત્તમ સંતોષ કેવી રીતે મળે છે, આ બધું માર્ગદર્શન અર્થશાસ્ત્ર આપે છે. એટલે કે અર્થશાસ્ત્રનું જ્ઞાન સમાજના જુદા જુદા વર્ગો માટે પણ ઘણું
મહત્વ ધરાવે છે. એટલે ટૂંકમાં આપણે એમ કેવું હોય તો અર્થશાસ્ત્રમાં આપણે જોઈએ તો આ બધી બાબતોનો એટલે કે નીતિ ઘડવામાં ટૂંકમાં અર્થશાસ્ત્રના અભ્યાસની અંતિમ આપણે જોઈએ તો બધા વાંચી લઈએ તો શું કહી શકીએ કે વ્યક્તિના આર્થિક વ્યવહારોની આપણે જે નીતિ ઘડવામાં અર્થશાસ્ત્રનું મહત્વ શું છે તો કે આપણે જીવનને સ્પર્શતી કેટલીક મહત્વની સમસ્યાનો અર્થશાસ્ત્રમાં વિચાર કરવામાં આવે છે. સમાજમાં જુદી જુદી વ્યક્તિના આર્થિક વ્યવહારોમાંથી ઉદ્ભવતા પ્રશ્નોનો પણ અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે, તેના ઉકેલો શોધે છે, પછી આર્થિક નીતિના ઘડતરમાં માર્ગદરૂપ બને છે, પછી સામાજિક સમસ્યાઓ વિશેના આપણા જ્ઞાનમાં વધારો કરે છે, વ્યક્તિની તર્કશક્તિ વધે છે અને જીવન પ્રત્યેનો અભિગમ છે એ વધારે વૈજ્ઞાનિક બને છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી આપણે કેટલાક ખોટા અને ભ્રામક ખ્યાલોમાંથી બચી શકીએ છીએ અને અર્થશાસ્ત્રનું જ્ઞાન છે સમાજના જુદા જુદા વર્ગ માટે ઘણું મહત્વ ધરાવે છે. એટલે આટલું અર્થશાસ્ત્રનું આ 7 મુદ્દામાં મહત્વ છે. આ ટૂંક નોંધમાં પ્રશ્ન પૂછાય છે, અહીંયા એનું મહત્વ પૂરું થાય છે. હવે આપણે જોશું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલા આ ચેપ્ટરમાંથી એટલે કે આજે આપણે 2 ટોપિકનો અભ્યાસ કર્યો, પહેલા યુનિટનું પહેલું જે ચેપ્ટર છે એમાં આપણે અભ્યાસ કર્યો તેમાંથી કયા પ્રશ્ન તમને પૂછાય ને કેટલા માર્ક્સના. તો એમાં એક પ્રશ્ન તમને પૂછાય છે, ખૂબ આઈએમપી છે, લગભગ દર વર્ષે પ્રશ્ન પૂછાય જ છે. આ 14 માર્કનો પ્રશ્ન છે એટલે 100% તમારે તૈયારી કરી જ લેવી પડશે. અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો, અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્રની ચર્ચા કરો. હવે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણા આના પછીના ચેપ્ટર ત્રીજા ચેપ્ટરમાં છે, બીજા યુનિટમાં 3 અર્થશાસ્ત્રીઓ આપી છે, એડમ સ્મિથ, માર્શલ અને લાયોનલ રોબિન્સની. એટલે એ વ્યાખ્યા અથવા એ લાયોનલ રોબિન્સની સર્વસ્વીકૃતિ વ્યાખ્યા છે ને એ તમારે આપી દેવી જોઈએ. એટલે એના પછીના યુનિટમાં આપણે લેશું, પણ તમને એ વ્યાખ્યા આની સાથે પૂછાય છે એટલે એ વ્યાખ્યા લખી અને અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્રનો તમારે અહીંયા લખાણ કરવું જોઈએ. એટલે કે તમારે એનો જવાબ આ રીતે આપવો જોઈએ કે અર્થશાસ્ત્રની વ્યાખ્યા, પછી અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને એની કાર્યક્ષેત્ર. આ રીતે તમારે 14 માર્કનો આ પ્રશ્ન પૂછાય છે અને 100% પૂછાશે. બીજું છે તમારે ટૂંક નોંધ લખો. જો તમને 14 માર્ક ન પૂછે તો કેવી રીતે તમને ભાગ પાડે તો કે આ રીતે ખાલી અર્થશાસ્ત્રનું સ્વરૂપની ચર્ચા કરો, બીજું અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર પૂછો અને ત્રીજું છે અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ. આ બધા 7-7 માર્કના પ્રશ્ન પૂછી શકાય. એટલે સ્વરૂપ અને કાર્યક્ષેત્ર તો આવશે, પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ પણ 7 માર્કમાં તમને પૂછી શકાય. તો અહીંયા આપણે આજનું આપણે પૂરું કરીએ છીએ લેક્ચર. તો અહીંયા આપણે પહેલું ચેપ્ટર એટલે કે પહેલા યુનિટનું પહેલું ચેપ્ટર આપણે પૂરું કર્યું હોય. પહેલા યુનિટમાં એક બીજું ચેપ્ટર છે અર્થશાસ્ત્રના નિયમોનું, એ આના પછીના લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરીશું. આભાર.